રાજુભાઈ કરપડાનો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। હવે તમને ખબર છે કે ગઈકાલે જે ચૂંટણીની જાહેરાત થઈ કે કોણ જીત્યું અને કોણ હાર્યું, તેની અંદર ભાઈ રાજુભાઈ કરપડા પહેલા તો આમ આદમી પાર્ટીની અંદર હતા, પરંતુ તેમણે પક્ષ ચેન્જ કર્યો અને ભારતીય જનતા પાર્ટીની એટલે કે બીજેપીની અંદર આવ્યા। અને પછી ખરેખર બીજેપીની અંદર આવ્યા બાદ રાજુભાઈ કરપડાએ જે કીધું છે ને એ સાંભળીને તમે પણ કહેશો કે આ તો એ જ રાજુ કરપડા છે જે આમ આદમી પાર્ટીની અંદર હતા અને ખાસ કરીને ખેડૂતો માટે બોલતા હતા। આખરેકાર રાજુભાઈ કરપડાની જીત તો થઈ, પરંતુ આ જીત બાદ તેમને મીડિયાવાળાએ સવાલ કર્યા, ઘણા બધા સવાલ કર્યા કે તમે તમારા હારવાની રાહ જોઈ રહ્યા હતા તે લોકોને તમે શું કહેવા માંગશો, અને આખરેકાર તમે આ જીતી ગયા છો તો શું કહેવા માંગશો। ત્યારે રાજુભાઈ કરપડાએ સરસ મજાનો જવાબ આપ્યો છે, જે જવાબ સાંભળીને ખરેખર તમને પણ ખુશી થશે કે વાહ રાજુ કરપડા વાહ, શું વાત છે, આ તો પહેલા જેવી જ અહીંયા ફિલિંગ આવી રહી છે। તો રાજુભાઈ કરપડા એવું કહ્યું છે કે આ જીત મારી એકલાની નથી, આ એક ખેડૂતોની જીત છે, જે પશુપાલકો છે તેમની પણ જીત છે, અને ખાસ કરીને જે લોકો ગરીબ છે એ ગરીબોની પણ જીત છે। જી આ મિત્રો, રાજુભાઈ કરપડા એક ખેડૂતોના નેતા તરીકે જાણીતા હતા જ્યારે આમ આદમી પાર્ટીની અંદર હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ ભાજપની અંદર જોડાયા ત્યારબાદ એવું લાગતું હતું કે રાજુભાઈ કરપડા હવે ખેડૂતોને સપોર્ટ નહીં કરે, પરંતુ મિત્રો આ ઇન્ટરવ્યુ ને આ મીડિયાવાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો ત્યારથી લોકોને ભરોસો બેઠી ગયો છે કે ભલે રાજુભાઈ કરપડાએ પક્ષ બદલ્યો, ભાજપની અંદર ગયા, પરંતુ મિત્રો સારું તો કરશે જ, કારણ કે તેઓ ખેડૂત માટે ખેડૂત પ્રિય નેતા છે। ત્યારે મિત્રો રાજુભાઈ કરપડાનો આ વિડીયો વાયરલ થઈ ગયો અને લોકોએ કહ્યું કે આજ રાજુ કરપડા અમારે જોઈએ છીએ, ભલે પક્ષ બદલ્યો। ત્યારે ઘણા લોકો એવું કહે છે કે રાજુભાઈ કરપડા ભલે સપોર્ટ કરતા, પરંતુ તેમણે જે આમ આદમી પાર્ટી છોડીને બહુ મોટી ભૂલ કરી છે। ઘણા લોકો કહે છે કે શું તેમના પક્ષની યાદ નથી આવતી, પરંતુ આ વિશે આપણે કંઈ ના કહી શકીએ, કારણ કે આ વ્યક્તિ પર ડિપેન્ડ કરે છે કે તેમને કયા પક્ષમાં રહેવું અને કયા પક્ષમાં ના રહેવું। આ જીવન બહુ મોટું છે, તેમની મરજી મુજબ તેમને જે પક્ષ યોગ્ય લાગે છે તે પક્ષ તે રહી શકે છે। બાકી રાજુભાઈ કરપડાનો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવી, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને ખાસ કરીને ગુજરાતની નાનામાં નાની ને મોટામાં મોટી માહિતી સાચી અને સચોટ સાથે પ્રૂફ સાથે જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ જય કુકા શોર્ટને સબસ્ક્રાઇબ કરજો, અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પેજ આપણું છે જય કુકા શોર્ટ, 5000થી પણ વધુ લોકો જોડાઈ ગયા છે, સાઈડમાં ફોટો પણ મૂકી દઉં છું, એ પેજને ફોલો કરી શકો છો। ત્યાં તમારે ગુજરાતની રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડિંગ અને ખાસ કરીને આપણા જ લગતી માહિતી એટલે કે ગુજરાતી રીલ્સ તમને ત્યાં જોવા મળશે, તો સબસ્ક્રાઇબ કરી અને ફોલો પણ કરતા આવજો। મળીએ એક નવા વિડીયોની અંદર। આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે, તો થેન્ક યુ।